શ્રી વલ્લભ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ। શ્રી ભગવાન કહે છે, ગુણોના ભેદને કારણે જ્ઞાન, કર્મ તથા કર્તા ત્રણ પ્રકારના જ કહેવાયા છે। અવિનાશી પરમાત્મ ભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે એ જ્ઞાન સાત્વિક કહેવાય। અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને રાજસ કહેવાય। જે જ્ઞાન યુક્તિ વિનાનું, તાત્વિક અર્થ વિનાનું તેમજ તુચ્છ છે તે તામસ કહેવાય। સુખ, જે સુખમાં સાધક માણસ ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે તે પરમાત્મ વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાય। જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે તે સુખ રાજસ કહેવાય। જે સુખ નિંદ્રા, આળસ અને પ્રમાદમાંથી જન્મેલું છે તે સુખ તામસ કહેવાય। કર્મ, વેદો, શાસ્ત્રો, ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે। શૂરવીરપણું, તેજ, ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધ કરવું, દાન આપવું અને સ્વામીભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે। ખેતી, ગોપાલન, ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે। સર્વ વર્ણોની સેવા કરવી એ શૂદ્રનું સ્વાભાવિક કર્મ છે।